આજે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જીએમડીસી માટે લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવાનો આરોપ છે 18 જેટલી જે ગામોની જમીનો છે તે જીએમડીસી મફતના ભાવે ખરીદવા માટે જઈ રહ્યો છે અને આ બાબતને લઈને આ જે સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસી સમાજના લોકોનો અવાજ ઉઠાવતા વાત કહી કે જે મૂળ માલિકો છે જમીનના તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ અને આજે લિગ્નાઇટ તેમજ અલગ અલગ પ્રકારની ધાતુઓ જમીનમાંથી પ્રાપ્ત થઈ રહી છે, પેટાળમાંથી પ્રાપ્ત થઈ રહી છે, ત્યાં અન્ય એજન્સીઓ અન્ય કંપનીઓને લાવીને આદિવાસી સમાજના હક અને અધિકારની જે વાતો હોય એના પર તરાપ મારવાનું કામ થઈ રહ્યું છે। આ મામલે આજે કલેક્ટરની હાજરીમાં ધારાસભ્ય ચેતર વસાવા બરાબરના રોષે ભરાયા હતા અને તેમણે તો પહેલાં શું ભાષણ આપ્યું છે તે સાંભળી લો। એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે, આખા ટેકનિકલ પોઈન્ટ છે। એ પોઈન્ટ બધા નોટ કરજો। જે પણ કન્સલ્ટન્ટના લોકો છે એમને મારા આગ્રહ છે, મિત્રના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્ર સુધી તમે પહોંચાડજો, કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે। હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું। આજે જે જીએમડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું, અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી। દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે। પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ગળે ઉતરતી નથી, કેમ કે તમારા જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાજપારડી જે અમારી નજર સમક્ષ છે, ત્યાંના લોકોની શું હાલત છે, તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા, તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી હતી, જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી જમીન આપીશું। તમે આજે બધા રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો, ત્યાંના આજુબાજુ આમોદ હોય, જૂના માંગજી પર હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે। એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી। તમે ડેમોના નામે, નહેરોના નામે, જીઆઈડીસીના નામે, જીએમડીસીના નામે, હાઈવેના નામે આજે દેશમાં 1,40,00,000 આદિવાસી સમાજના લોકો ભટકે છે। અહીંયા પણ તમે જમીનના નામે 8-10 લાખ રૂપિયા આપી દેશો, પણ અમારા ખેડૂત એ કઈ કોર્સો ખાઈને જીવાના નથી, અન્ન પેદા થાય પછી જ અમારા લોકો જીવાના છે। મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અને કલેક્ટરશ્રી એવું કીધું કે ત્યાં તો 80% જમીનો વેચાઈ ગઈ, ત્યારે મેં કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, આ જમીનો ટોટલ ડબલ એની જમીનો છે। જે પણ નેતાઓએ, જે પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે બ્લેક મની, આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું। અને પહેલા ચોખવટ કરો, આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ? અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ। જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જળ હોય કે સપાટી જળ હોય તમામ ખલાસ થઈ જાય છે। જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે। હવાનું પ્રદૂષણ થાય છે, ધ્વનિનું પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે। એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી। આ પ્રોજેક્ટ આજની તારીખેથી જ રદ કરવામાં આવે એ અમે આગ્રહથી માંગ કરીએ છીએ। જો સરકારને કોલસાની જરૂર પડે, જો સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે, અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે આવનારા ભવિષ્યમાં, એમની પાસેથી તમે વેચાતો લઈ લેજો। તમે જે રીતે અદાણી અંબાણી પર વધારાના ભાવે કોલસો લેશો, આ જમીનો અમારી છે ને પેટાળમાં રહેલો કોલસો પણ અમારો છે। સરકાર અનામત જાહેર કરી દે, ચાલતું નથી, જમીનો અમારા લોકોની છે। સરકારને જ્યારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોલસો મળી જશે, માગી લેજો, વેચાતા ભાવે અમે કોલસો તમને આપી દઈશું। એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે, આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે, જોખમકારી છે।
વન્ય પ્રાણી, માનવ જીવન, જીવસૃષ્ટિ, ભૂગર્ભ જળ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક છે. એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરવો એવું મારું સૂચન છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. તેઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. જે જીએમડીસી દ્વારા આજે લોક સુનાવણીનો કાર્યક્રમ હતો. આ લોક સુનાવણીના કાર્યક્રમમાં તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને પણ વાત કહી છે. અને જે નેતાઓ અને જે અધિકારીઓ આ જમીન પર જેમણે દાનત બગાડી હશે તો તેમને પણ ચીમકી આપી છે. આવા લોકોને આગામી દિવસોમાં ખુલ્લો પાડવામાં આવશે તે પ્રકારની ચીમકી તેઓ આપી રહ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.